भारत माता की, भारत माता की। श्रद्धेय अडवाणी जी, मंत्रिमंडलના સાથીઓ, शहरी विकास मंत्री श्री नितिनभाई, सर्वे मान्य सांसदों, मान्य धारासभ्यश्रीओ, मेयर श्री, स्टेન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, કોર્પોરેટર મિત્રો, भाइयों और बहनों, आज अमदावाद ने बे नवा नजराणा मळ्या छे। ज्यां आपणे अत्यारे उपस्थित थया छे त्यां सामे ज भगिनी निवेदिता अंडरपास जोगानुजोग आ वर्ष भगिनी निवेदिताजीनो एमनी पुण्यतिथिનું 100મું વર્ષ છે અને એમની પુણ્યતિથિના 100મા વર્ષે વિદેશમાં જન્મ લઈને ભારત માને પોતાની માં માનીને અહીંની સંસ્કૃતિ અને પરંપરાઓને પોતાની બનાવીને ભારતના આધ્યાત્મિક જીવનને માટે જીવન ખપાવી દેનાર ભગિની નિવેદિતાજીના પુણ્યતિથિના 100 વર્ષ થાય નિમિત્તે કર્ણાવતી મહાનગરે આ બાયપાસનું નામ ભગિની નિવેદિતા રાખીને એક એમને ઉત્તમોત્તમ શ્રદ્ધાંજલિ આપી છે। એ બદલ હું કોર્પોરેશનના મિત્રોને અભિનંદન આપું છું। એ જ રીતે જે જગ્યા પર ઋષિ દધીચીએ સાધના કરી હતી, પોતાનું જીવન આહુત કરવા માટેનો અજોડ સંકલ્પ કર્યો હતો। દાનવી શક્તિઓને સમાપ્ત કરવા માટે પોતાના હાડકા દાનમાં આપીને એના ઓજારો બનાવવા માટે લોકોને પ્રેરિત કર્યા હતા। આ એવી ધરતી છે, આ સાબરમતીની એવી નદી છે, આ શહેરની માટીમાં કંઈક એવી તાકાત છે। અહીંયા એવા દધીચી ઋષિ પેદા થયા હતા જેને પોતાના હાડકા આપીને વીરોને સામર્થ્યવાન બનાવ્યા હતા અને એ શસ્ત્રોથી દાનવોનો નાશ કરવામાં સફળતા મળી હતી। એવા ઋષિ દધીચીના નામ સાથે આ ઓવરબ્રિજનું એક આજે લોકાર્પણ થયું છે। સરકારો બધી જ આવી, કોર્પોરેશનો બધી જ આવી, દધીચી અહીંયા થયા તે બધાને ખબર હતી, પણ પોતાના વાળાઓના નામ આપવામાંથી નબળા પડે તો દધીચી યાદ આવે ને। એમનું તો એક જ કુંડાળું છે, બધાને ખબર છે, હું નામ નથી દેતો, બધું એમના નામે સાહેબ। દેશની હજારો યોજનાઓ એક જ નામે। જેને અહીંયા ખોટ પડી ગઈ છે મહાપુરુષોની। અમારે તો મનમાં એવું છે જેટલા મહાપુરુષો અમારા જોડાયેલા છે ને એમના બધાના નામે મારે વિકાસના કામો કરવા છે। એટલે વિકાસ પણ થાય અને બધાને યાદ કરવાનો અવસર પણ મળી જાય। ભાઈઓ બહેનો, આજે ગુજરાત એટલે વિકાસ અને ગુજરાત જાણે એક શબ્દનો બે અર્થ હોય એવું થઈ ગયું છે। ક્યાંય પણ વિકાસની વાત આવે એટલે ગુજરાતની વાત આવે। હું દિલ્હી સરકારને કહી કહીને થાક્યો, આવો ને થઈ જાય મુકાબલો, વિકાસનો મુકાબલો। દિલ્હીની સલ્તનત વિકાસ કરી બતાવે, ગુજરાત વિકાસ કરી બતાવે અને જોઈએ કોણ આગળ નીકળી જાય છે।
જૂઠાણાની સ્પર્ધામાં તમે કંઈ પહોંચી એમ નથી, અમને ફાવે જ નહીં, અમને જીરો આવે જીરો. પણ વિકાસની સ્પર્ધામાં હું નિમંત્રણ આપું છું દિલ્હીની સલ્તનતને, આવો તમે વિકાસ કરી બતાવો, અમે વિકાસ કરી બતાવીએ અને દેશને એના કારણે લાભ થાય દિશામાં જઈએ. આ દેશને તાતી જરૂરિયાત છે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા માટેની. ભાઈઓ બહેનો, વિકાસ બધી જ સમસ્યાઓનું સમાધાન કરે છે. તમે વિકાસ કરો ને તો માણસ નવરો જ ન પડે સાહેબ, સારા કામ કર્યા જ કરે. નહીં તો પહેલા વાર તહેવારે કરફ્યુ, એલિઝબેથથી નદી કોળીને ત્યાં જવાય કે ના જવાય એમ ડરતા હતા ને લોકો. કરફ્યુ સિવાય કઈ જોયું હતું કોઈ દી ભાઈ? બધું બંધ થઈ ગયું ને, બધા સુખી. વિકાસ કરો એટલે બધાને એમાં જોડી જ લેવાય ભાઈ. આ એવી જડીબુટ્ટી આપણને મળી ગઈ છે કે જેના કારણે આજે દેશમાં જેમને ગુજરાત ગમે છે ને એ પણ આધાર લેવો હોય તો ગુજરાતનો લે છે, અને જેમને ગુજરાત નથી ગમતું એમને પણ આધાર લેવો હોય તો ગુજરાતનો જ લે છે. કોઈને ગુજરાત ગમતું હોય તો એમ કે અમે પણ ગુજરાત જેવો વિકાસ કરવા માંગીએ છીએ, અમે પણ ગુજરાત જેવું કરવા માંગીએ છીએ, અમે પણ ગુજરાતની જેમ વિકાસ કરવા માંગીએ છીએ, ગુજરાત અમારે માટે મોડેલ છે, એવું બધા જ બોલે. હમણાં 5 રાજ્યોમાં ચૂંટણી ચાલે છે ને, પાર્ટીઓ જુદી જુદી છે, પણ ત્યાં વિકાસ કેવો હતો કે ગુજરાત જેવો કરીશું એવું બોલે છે બધા. અને જેમને ગુજરાત ગમતું નથી એ શું કરે છે? એ પણ એમ કહે છે કે જુઓ ફલાણી બાબતમાં તમે ગુજરાત કરતા આગળ છીએ. એકાદ ચીજમાં કંઈક એમનો મેળ પડી ગયો હોય તો પણ કહેવાનું શું? અમે ગુજરાત કરતા આગળ છીએ. માપદંડ કયો? ગુજરાત. મિત્રો, આવું જબલ્લે જ બનતું હોય છે. આજે વિકાસના માટેનો માપદંડ કોઈ હોય તો ગુજરાત બની ગયું છે. અને એનું કારણ છે મિત્રો, મને યાદ છે જે વખતે હું નવો મુખ્યમંત્રી બન્યો એ વખતે પ્લાન એક્સપેન્ડિચર 122 કરોડનું બજેટ હતું. 122 કરોડ. તમે અંદાજ કરો અત્યારે કેટલું થયું હોય? વધીને આ બજેટ કેટલે પહોંચ્યું હોય? સાહેબ, તમને વિચારશો તો ખોટા પડશો. તમને જાણીને આનંદ થશે 2001માં 122 કરોડ ઉભા હતા, આજે 3022 કરોડે જઈને ઉભા છે. તમે 2001ના સમયમાં બધા મહાનગરો જે છે ને, સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ, જામનગર, ભાવનગર, એના જે બધા બજેટો હતા એ જુઓ તો આખા રાજ્યમાં આ શહેરોનો વિકાસનું બજેટ હતું 139 કરોડ. એ વખતે વિકાસની ઊંચાઈઓ એવી પહોંચાડી કે આજે મહાનગરોનું બજેટ થઈ ગયું છે 3000 કરોડ રૂપિયા. દોસ્તો, 3000 કરોડ રૂપિયા. વિકાસ કેવી રીતે કરી શકાય છે એનું ઉદાહરણ છે. પણ કેટલાક લોકોને તો ગુજરાતનું નામ આવે ને સાહેબ અને તાવ આવે છે. બોલો, પેલા ભલા માણસ, આપણા બધા માટે આદરણીય શ્રી અન્ના હજારેજી, એમણે ભ્રષ્ટાચાર સામે લડવા નીકળ્યા. દિલ્હીની સલ્તનતને હલાવી દીધી. અને એમના ભોળા માણસ, સાદા સીધા માણસ, રાજકારણથી પર માણસ, પવિત્ર મનના માણસ, અને કોઈ પત્રકારે પૂછ્યું ને મોંમાંથી નીકળી ગયું મોદી. સાહેબ, એવો કરંટ વાગ્યો આ લોકોને, એવો કરંટ વાગ્યો, મંડી પડ્યા છે. અન્ના હજારે વાહે પડી ગયા. બોલો ભાઈઓ બહેનો, આ કેટલી અસ્પૃશ્યતા. અરે આ દેશ આપણો છે, આપણે વિકાસ કરવો છે. અને આ દેશનો નવજવાન
ભ્રષ્ટાચારની સામે લડવા માટે હવે મક્કમ બન્યો છે. એ સહન કરવા તૈયાર નથી. અને આ કેવું બોલો, અન્ના હજારે કોઈ પાર્ટીનું નામ કહ્યું હતું ભાઈ? એમણે એમ કહ્યું ભાઈ મારે ભ્રષ્ટાચાર ના જોઈએ, એટલું જ કહ્યું હતું ને. કોઈ પાર્ટીનું નામ કહ્યું હતું? પણ કોંગ્રેસ વાળાને એમ જ લાગ્યું કે આ તો અમારી સામે પડી ગયા છે. કેવી ખબર પડી ગઈ એમને? એમને ના કેવું પડ્યું, અન્ના હજારે કેવું જ ના પડ્યું કે હું કોંગ્રેસ સામે લડું છું. એમણે એમ કહ્યું કે હું ભ્રષ્ટાચાર સામે લડું છું, અને કોંગ્રેસને એમ લાગ્યું એ એમની સામે લડે છે. એમને ખબર હોય ને કે પોતે શું કામ કરે છે. અને એના કારણે ભાઈઓ બહેનો, સમગ્ર દેશ એક જાગૃતિનું વાતાવરણ બન્યું છે. એક વિકાસની નવી હરણફાળ ભરનારું વાતાવરણ બન્યું છે. અને ગુજરાતે સમગ્ર દેશની અંદર એવા નવા સીમાચિહ્નો પાર કરવાની કોશિશ કરી છે. હમણાં ભારત સરકારનું બજેટ આવ્યું. તમને જાણીને આશ્ચર્ય થાય કેટલો બધો ફરક છે. હમણાં ભારત સરકારનું બજેટ આવ્યું, અને બજેટમાં ભારત સરકારે એમ કહ્યું છે કે આગામી થોડાક વર્ષોમાં એટલે થોડા વર્ષો કોંગ્રેસના કેવા કહેવાય તમને ખબર છે? 50 તો પૂરા થઈ ગયા. થોડાક વર્ષોમાં આખા દેશમાં ગામડે ગામડે અમે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી કરીશું, અને એના માટે એમણે બજેટ ફાળવ્યું છે. ભાઈઓ બહેનો, તમને તો ખબર છે ગુજરાતમાં ગયા 3 વર્ષથી ગુજરાતના એક ગામમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી છે. હવે એ લોકો જાહેર કરે છે અમે કરીશું. સાહેબ, કેટલો ફરક છે તમને ખબર પડે છે? આપણે એટલા ઝડપથી આગળ ધપી રહ્યા છીએ કે સમગ્ર વિશ્વનું ધ્યાન આપણા તરફ જઈ રહ્યું છે. મિત્રો, કેટલાક લોકો જૂઠાણા ચલાવવામાં એવા એક્સપર્ટ છે, વારંવાર બોલ્યા જ કરે. હમણાં એમણે એવું ચલાવ્યું કે ઔદ્યોગિક વિકાસના કારણે મોદી આમ કરે છે ને તેમ કરે છે, ઢીકણું નથી, ફલાણું નથી, અને આ બધું ગપ્પોબાજી છે ને બધું આમ એવું બોલ્યા કરે બિચારા. કંઈક તો જોઈએ. મિત્રો, હમણાં ભારત સરકારે આંકડા બહાર પાડ્યા છે. એણે એમ કહ્યું છે કે 2007, 2008, 2009 અને 2010 નવજવાનો મિત્રો જરા ધ્યાનથી સાંભળજો. 2007, 2008, 2009, 2010 કયા રાજ્યમાં નવજવાનોને રોજગાર માટેની કેટલી તકો ઊભી થઈને કેટલા નવજવાનોને રોજગાર મળ્યા એનો હિસાબ કિતાબ કર્યો હમણાં. અને હિસાબ કિતાબના આંકડા ભારત સરકારે બહાર પાડ્યા છે. અને આંકડા એમ કહે છે, આંકડા અમારા નથી, ડોક્ટર મનમોહનસિંહજીની, સોનિયાબેનની દિલ્હી સરકારના આંકડા છે. એ આંકડા એમ કહે છે કે સમગ્ર દેશમાં 4 વર્ષોમાં જે રોજગાર મળ્યા એમાં 78% માત્ર ને માત્ર ગુજરાતની ધરતી પર મળ્યા છે. દોસ્તો, નવજવાનોનું ભવિષ્ય અહીંયા બન્યું છે. અને બાકી 22%માં આખું હિન્દુસ્તાન. અડધા હોત ને તોય મને એમ થાત કે હાલો ભાઈ કઈ પાછેરામ પહેલી બુણી છે, પણ એ ન મળે. એટલું જ નહીં મિત્રો, સામાન્ય રીતે ઔદ્યોગિક વિકાસ થાય, મકાનો બને, વિસ્તાર વધે, એમ ખેતીની જમીન ઘટે. સ્વાભાવિક છે ને? એવું થાય ને ભાઈ? સ્વાભાવિક છે. આખા હિન્દુસ્તાનમાં થાય ને દુનિયામાં થાય. ગુજરાત એક જ અપવાદ છે ભાઈ કે જ્યાં ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે, ખેતીનો વિસ્તાર પણ વધી રહ્યો છે. કારણ પહેલા ખેતીની વેરાન ભૂમિ પડી હતી, પાણી માટેના કોઈ સ્ત્રોત નહોતા, વરસાદી ખેતીથી પાકે એવી જમીન નહોતી, અને એના કારણે જમીન પડતર પડી રહેતી હતી. આ સરકારે ઔદ્યોગિક વિકાસ પણ કર્યો, ખેતીનો પણ વિકાસ કર્યો, ઔદ્યોગિક વિસ્તાર પણ કર્યો, ખેતીનો પણ વિસ્તાર કર્યો, શહેર પણ સમૃદ્ધ બન્યું, ગામડું પણ સમૃદ્ધ બન્યું. એવી સમ્યક વિકાસની વાત કરનારું કોઈ દેશમાં મોડેલ હોય તો ગુજરાતનું મોડેલ છે ભાઈઓ.
પણ જેમને જૂઠાણા ચલાવવા છે એમને કોણ રોકે ભાઈ? અને હવે પ્રજા સમજી ગઈ છે આ લોકોને, બરાબર પ્રજા સમજી ગઈ છે આ લોકોને કે આ જૂઠાણા ચલાવવા સિવાય એમની પાસે કોઈ કામ નથી. અને તેથી ભાઈઓ બહેનો, આવશ્યકતા છે વિકાસના માર્ગે આપણે આગળ વધીએ, વિકાસની નવી ઊંચાઈઓને પાર કરીએ. જેમ હમણાં કહ્યું નીતિનભાઈ, આપણે મેટ્રો ટ્રેનની યોજના કરી રહ્યા છીએ અમદાવાદ શહેરને. રિવરફ્રન્ટ એક મોટું નજરાણું બન્યું છે. અને ભવિષ્યમાં અમદાવાદથી આગળ ધોલેરા જે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન બનવાનો છે, એ દુનિયાનું સૌથી મોટું નવું શહેર નિર્માણ પામવાનું, દુનિયાનું સૌથી મોટું શહેર બનવાનું છે. આપ વિચાર કરો કેવડું મોટું બનશે. ગાંધીનગર નિર્માણ પામેલું મોટું શહેર કહેવાય, ચંડીગઢ નિર્માણ પામેલું મોટું શહેર કહેવાય. એવી રીતે ધોલેરા દુનિયાનું સૌથી મોટું નિર્માણ પામેલું શહેર બનવાનું છે. અને અહીંથી તમારા પડોશમાં વિકાસને કેટલી નવી ઊંચાઈઓ પર લઈ જવાય. મિત્રો, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, એક આખી નવી રેલવે લાઈન લગાવી રહ્યા છે. એનો 40% હિસ્સો ગુજરાતની ધરતીમાંથી પસાર થઈ રહ્યો છે. અને એના કારણે ગુજરાતના 60% વિસ્તારમાં વિકાસની તદ્દન નવી ક્ષિતિજો ખુલવાની છે. મિત્રો, પાલનપુરથી પ્રવેશ કરે તો છેક મુંબઈના કિનારા સુધી આખો પટ્ટો એક વિકાસની નવી ઊંચાઈઓ પાર કરવાનો છે. એના નવજવાનોને કેટલો રોજગાર મળવાનો છે, કેટલું એમનું ભવિષ્ય સુરક્ષિત થવાનું છે. અને એમના ભાગ્યને સુરક્ષિત કરવાનું કામ એવા દૂરદ્રષ્ટિ સાથે વિકાસની યોજના લઈને આ સરકાર ચાલી રહી છે. કર્ણાવતી શહેરનો વિકાસ તેજ ગતિએ ચાલી રહ્યો છે. અને મને એક આનંદના સમાચાર એ છે, મને કાયમ હું કર્ણાવતીની સભામાં આવતો, જ્યારે કોર્પોરેશનમાં આવું તો ખાસ સ્વચ્છતા અંગે હું બોલતો જ. પણ ગયા 3-4 મહિનાથી હું લગાતાર નિરીક્ષણ કરી રહ્યો છું કે સ્વચ્છતાની બાબતમાં ખાસો સુધારો જણાઈ રહ્યો છે. અને આ વાતના કારણે મને વિશ્વાસ છે કે કોર્પોરેશનના મિત્રોનો ઉત્સાહ હવે ઘણો વધશે. અને આખા દેશમાં મારે અમદાવાદને સ્વચ્છ શહેરનું બિરુદ પણ અપાવવું છે ભાઈઓ. હવે આ કોર્પોરેશન વાળા બધું કરે ને તમે રોજ નાખ્યા જ કરો, મેળ પડે ભાઈ? તો તમારી જવાબદારી અને ભાગીદારી મને જોઈએ. તમે નક્કી કરો કે અમે વ્યવસ્થા તહત કચરા નાખીશું, અમે ગંદકી નહીં કરીએ. મિત્રો, દુનિયાની કોઈ તાકાત નથી આ શહેરને ગંદુ કરી શકે. આપણું શહેર છે મિત્રો, એને ગંદુ કેમ થવા દઈએ? એના 600 વર્ષ આપણે ઉજવ્યા, એને ગંદુ કેમ થવા દઈએ? ગુજરાતમાં સ્વર્ણિમ જયંતિનું વર્ષ છે, એને ગંદુ કેમ થવા દેવાય? ભાઈઓ બહેનો, હવે સ્વર્ણિમ જયંતિના સમારોપના દિવસો આવી રહ્યા છે. 1 મે સ્વર્ણિમ જયંતિનું આખું અભિયાન પૂરું થશે. અને એ નિમિત્તે આગામી 1 અઠવાડિયામાં પરમ દિવસથી 15 તારીખથી દાહોદમાં એક વિરાટ જનશક્તિ સંમેલન કરીને સ્વર્ણિમ જયંતિનો કાર્યક્રમ કરવાના છીએ. તો પાલનપુરમાં ઉર્જા શક્તિનું બિગુલ બજાવવાના છીએ. તો રાજકોટમાં જળ શક્તિનો કાર્યક્રમ કરવાના છીએ. તો આણંદમાં રક્ષા શક્તિનો કાર્યક્રમ થશે. મિત્રો, 5 શક્તિઓ, સુરતની અંદર જ્ઞાન શક્તિ, અને એની સાથે ગુજરાતના જે ઐતિહાસિક સ્થળો છે, પૌરાણિક સ્થળો છે, સાહિત્યિક મહાપુરુષોના જન્મસ્થાનો છે, એવી દરેક જગ્યાએથી અસ્મિતા યાત્રાઓ નીકળવાની છે. મોટરસાયકલ પર હજારો યુવાનો અસ્મિતા યાત્રા 1 દિવસની 2 દિવસની કરીને ગામડે ગામડે જવાના છે. અને આવા 5 વિરાટ કાર્યક્રમો દ્વારા એનો કાર્યક્રમ કરતા કરતા
1 મે ફરી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં એનો સમારોપ કરવાના છીએ. અને ગયા વખતે સ્ટેડિયમ નાનું પડ્યું એટલે લોકોને તકલીફ પડી, એટલે બીજા દિવસ કાર્યક્રમ કરવો પડ્યો. એટલે આ વખતે પહેલેથી જ નક્કી કર્યું છે, 1 તારીખે પણ કરીશું, 2 તારીખે પણ કરીશું. ભાઈઓ, સ્વર્ણિમ વર્ષ પૂર્ણ થતું આવી રહ્યું છે. ભવિષ્યમાં દુનિયાની યુનિવર્સિટીઓને કોઈ અવસર કેવી રીતે ઉજવાય એનો કેસ સ્ટડી કરવા માટે આ ગુજરાતના સ્વર્ણિમ જયંતિના વર્ષના આયોજન અને અમલીકરણને આ અભ્યાસનો વિષય બનવો એવો એક મોટો મોકો ઉભો થવાનો છે. કોઈ કલ્પના કરી શકે? નહીં તો સામાન્ય આવો પ્રસંગ હોય, કોઈની રજત જયંતિ હોય, જુબિલી હોય, કામ હોય તો શું કરે? એકાદ ફંક્શન કરે, ભોજન સમારંભ કરે, નાચગાન કરે, અહોરૂપા મહોધ્વની, તમે હાર પહેરો, હું હાર પહેરું, તમને સર્ટિફિકેટ, મને સર્ટિફિકેટ, પતી જાય. આપણે એવું ના કર્યું સાહેબ. આપણે જનશક્તિના સાક્ષાત્કારનું પર્વ બનાવ્યું. વાંચે ગુજરાત અભિયાન કર્યું. વાંચે ગુજરાત. લાખો લોકો વાંચવા માટેની ટેવ પડી. દરેક જગ્યાએ પુસ્તકાલયો બની રહ્યા છે, ગ્રંથ મંદિરો બની રહ્યા છે, પુસ્તકો ભેટ અપાઈ રહ્યા છે. હમણાં 2 એપ્રિલે કાર્યક્રમ કર્યો આપણે, તિથિ ભોજન. નાગરિકો શાળાના બાળકોને જમાડે એવો કાર્યક્રમ કર્યો. અને ગુજરાતના નાગરિકો એક જ દિવસમાં 36 લાખ બાળકોને ભોજન કરાવ્યું. મિત્રો, 36 લાખ બાળકોને સ્વર્ણિમ જયંતિ અવસરમાં. એ બધા સરકારી શાળામાં ગરીબ બાળકો હોય છે. સમાજના આગેવાનો આ મેદાનમાં આવ્યા અને આ કામ ઉપાડી લીધું. ખેલ મહાકુંભ કર્યો. આ ખેલ મહાકુંભની અંદર વિશ્વ રેકોર્ડ થાય એમ એક જ બેનર નીચે 15 લાખ કરતા વધારે ખેલાડીઓ રમતના મેદાનમાં ઉતર્યા અને ગુજરાતની યુવા શક્તિના દર્શન કરાવી દીધા. એકથી ચડિયાતા એક પ્રજાશક્તિના સાક્ષાત્કારના કાર્યક્રમો સાથે સ્વર્ણિમ જયંતિનો અવસર ઉજવ્યો. લોકો કહે છે કે સંસ્કૃત ભાષા નકામી થઈ ગઈ છે, સંસ્કૃત ભાષાનો ઉપયોગ નથી રહ્યો. મિત્રો, આપણે આ સ્વર્ણિમ જયંતિ નિમિત્તે લોકોને બોલચાલની સંસ્કૃત શીખવાડવાનો કાર્યક્રમ કર્યો. અને મારે ગર્વ સાથે કહેવું છે, 1 વર્ષની અંદર 1 લાખ લોકો એમાં ભાગ લીધો. 1 લાખ લોકો બોલવા ચાલવાની સંસ્કૃત ભાષામાં ઉત્તીર્ણ થયા 1 જ વર્ષમાં. કેવડી મોટી સિદ્ધિ છે મિત્રો. જનશક્તિના સાક્ષાત્કારનું અભિયાન ચલાવીએ, કેવા પરિણામો મેળવી શકાય છે એનું આ ઉદાહરણ છે. પણ ભાઈઓ બહેનો, સ્વર્ણિમ જયંતિનું વર્ષ એને આપણને એક નવી તાકાત આપી છે, નવી પ્રેરણા આપી છે, નવો ઉત્સાહ આપ્યો છે, વધુ કંઈક સારું કરવા માટેનો ઉમંગ આપ્યો છે. આપણે આગળ ધપવા માંગીએ છીએ. આપણે બધા સાથે મળીને, ગમે તેટલા વિરોધો આવે, અવરોધો આવે મિત્રો, અને કોંગ્રેસ હમણાં મોકાની તલાશમાં છે કે દિલ્હીમાં એમને જે તોફાન આવ્યું છે, આ મોરચો ક્યાં વાળવો, આ બધું ઠીકરું કોના માથે ફોડવું, એની પરોજણમાં પડી છે. એટલે આવા આગામી દિવસોમાં એવા કંઈ ને કંઈ બધા ફતવા બહાર પાડીને લોહી પીવાનું કામ ચાલુ જ રાખશે. પણ ભાઈઓ બહેનો, જેને જે કરવું એ કરે. ગુજરાત એની વિકાસ યાત્રામાં અટકવાનું નથી. અને ગુજરાતની વિકાસ યાત્રાને ઊની આંચ કરનારા લોકોને ગુજરાત સહન નથી કરવાનું. એવા વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.